ગત તારીખ 24/4/2025 રાતે 11 કલાક અને 45 મિનિટના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો છે. એ ગુનાની ટૂંક વિગત એવી છે કે એક 27 વર્ષીય જામનગરની એક યુવતી છે. એમણે રાજકોટના એક 64 વર્ષીય જે વેપારી છે એમને ટિન્ડર થકી પ્રેમ જાળમાં ફસાવવા માટે એમાં મેસેજ કર્યા, એમની સાથે સંબંધ બનાવવાની વાત કરી અને ત્યારબાદ એ લોકો તારીખ 24ના રોજ સવારે જેમ નક્કી થયા, મેસેજમાં નક્કી થયાના અનુસાર એ લોકો જામનગરથી દ્વારકા જવા રવાના થયા અને નક્કી એવું થયું હતું કે આપણે દ્વારકાધીશના દર્શન કરી અને આપણા સંબંધની શરૂઆત કરીએ. એ સમય દરમિયાન ઓખામઢી ટોલ નાકાથી 5 કિલોમીટર આગળ પોરબંદર દ્વારકા હાઈવે ઉપર જ્યારે એ લોકો પોતાની કારમાં બંને જતા હતા, ફરિયાદી અને 27 વર્ષીય યુવતી, ત્યારે બે પોલીસના ડ્રેસમાં એક સ્વિફ્ટ ગાડીની અંદર બે પોલીસ કર્મીઓ છે પોલીસના ડ્રેસમાં આવી અને તેમની ગાડી એમણે રોકાવી હતી. એ ગાડી એમણે રોકાવી અને અમે પોલીસમાં છીએ એમ કરીને તપાસના ભાગરૂપે એ ગાડી ઊભી રખાવી, પૂછપરછ કરી અને એક જે ખોટી ડ્રગ્સની જે પડીકી હોય છે પેકેટ, એ પેલી યુવતીના બેગમાંથી મળી આવ્યું. એમ કહી અને એમને ફસાવવામાં આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. એના ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો. એના ભાગરૂપે જે બંને પોલીસ કર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું. તે એક આંગળીયાની પેઢીમાંથી ફરિયાદી પાસે 1,20,00,000 રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસ કર્મીઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા છે. આવી વિગતો મળી છે. ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ 25 તારીખના રોજ પોલીસ દ્વારા 27 વર્ષીય યુવતી તથા એમની સાથે સંકળાયેલ એક જીમ ટ્રેનર છે જેનું નામ છે પરવતભાઈ બાસ્પોર્ટ, એ બંનેની કાયદેસરની અટક કરવામાં આવી છે. બીજા બે જે આરોપીઓ છે એમાંથી એક છે સંજય કરંગિયા, જે જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે, અને એમની સાથે જે છે એ અજય હોમગાર્ડ કરીને છે, એ પણ અમારી જાણ મુજબ જામનગરમાં ફરજ બજાવે છે. તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ જે તપાસ છે એ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર RR ઝરૂ છે ચલાવી રહ્યા છે. જે કબજે કરેલ મુદ્દામાલ છે એમાં નેમ પ્લેટ જે છે પોલીસની મળી આવી છે, પોલીસનો યુનિફોર્મ મળી આવ્યો છે, એમણે જે સ્વિફ્ટ ડિઝાયર જે ગાડી હતી એ પણ મળી આવી છે. આરોપીઓ જે બે છે એમના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે.